મસ્ત અવાજ આવે ને. વિઠ્ઠલ, હા આ મેથી લાયા તાર પપ્પા? ઓવા. છોકરો નાસ્તો બની એલી ગરમ ગરમ. આ સ્કૂલમાં લઈ જવા માટે એમ? હા, સ્કૂલમાં લઈ જવા. સાચી વાત. આ ક્રિશા દરરોજ મગજ મારી કરે હ. સારું હેડો. બે ત્રણ પાણી ધોઈ નાખીએ. સારું હેડો. મમ્મી આ ઘી લીધું અક્ષું? ઓ ઘી લીધું હો. ઘીમાં સોતરી દેવાનું. ઘીમાં સોતળી દઈશું એમ ને? એટલે સ્વાદ મસ્ત આવે. હા. થોડી વાર 5 મિનિટ જેવું હા, સાતળવાની છે ને? હા, કલર સેટ ચેન્જ થાય ને તારજો. તારજો હમ. હા, સોતરી દી હો. સતરાઈ જાય એમ ને? કલર ચેન્જ થઈ ગયો ને. હા. વિઠ્ઠલ, હા. આ ઘઉંનો લોટ થોડો વધારે લેવાનો અને આ ભાખરીનો રહ્યો ને એ થોડું માપનું લેવાનું અને આ અજમો મહળી નાખવાનો. હા. આ તલ, આ મરી પાવડર હા. અને આપણા મેથી સોતરી ને ઓવા. એ એ એડ કરી દેવાનું. હવે બધી ચમચી હરે હલાઈ. આમાં તેલ થોડું વધારે જુઓ હો. આપણે રોટલી કરતા. હા, ભાખરી જેવું. હા. આ મહળી નાખવાનો વગ્ગ આપણે ભાખરી જેવો થાય ને લોટ એવી રીતે. હા, એવી રીતે. આવો થવો જુઓ હો. આવું થવું જોઈએ એમ ને? હમ. એટલે કડક બનો. કડક બના. આ પાણી નાખીને આવી રીતે થોડું વધી કાઢવાનું પણ કડક વધવાનો રોટલી જેવો નહીં. એટલે બહુ કડક એ નહીં ને બહુ પેલો ઢીલો એવો ય નહીં. એવું બાંધવાનું. એટલે ક્રિસ્પી બનો. હા, જો આવું કડક થવું જુઓ હો. એટલે બહુ બહુ કડક એ નહીં કે રોટલી જેટલો ઢીલો ય નહીં. હા મસ્ત બંધાઈ જાય. હા, આ 5 મિનિટ ઢોકીને પડ્યું રાખવાનો દબાઈ. દાદા ને છોકરો બે તો મોબાઈલ જોવું. ના હું નો બે આ છોકરો માટે નાસ્તો બનાવીએ. ક્રિશાની ફરમાઈશ હશે. હા. નાસ્તો હારો નહીં લાવતો હારો નહીં લાવતો એમ કરી કરી. હા. વળી બહુ ખવડાવો એના છોકરાને વધારે પડતો. હા એ તો બરાબર. એટલે આ ઘેર બનાવી દીધું. શું બનાવ્યું હતું? આ ઘઉંમાંથી બનાવ્યું મેથીની. એ અલગ અલગ શેપ આપી દઈએ. ચોરસ, ટ્રાયંગલ. મમ્મી ગોળ વણી આપો પછી હું શેપ આપું. એવું આવી. એટલે કાપી રે તો જીવું કરે આ. આ અંદર કાપા કરી દો એટલે ફૂલી ના જાય ને કડક બને. એટલે ક્રિસ્પી. હા ક્રિસ્પી બને એટલે છોકરાને મજા આવે ને. તો પછી તળી લેવાના. અહીં તળાઈ ગયા લ્યો. ચાંદ. બે કોણ? 2 ગણા બીજો જો મસ્ત અવાજ આવે ને. એકદમ કડક કડક થયા લાવજી હા. ચાકુ. ઓહો હો અવાજ આવે ને ગરમ ગરમ. ગરમ ગરમ મસ્ત લાગશે ને ક્રિશાન. ભાવશી ભાવશી ક્રિશાન ચટાકડી બુનના ભાવશી. બોલો આશીષ, તમારા ક્રિશાન ગમશે ને આ નાસ્તો? ગમશે મને ગમ્યું એટલે એને ગમશે પણ બીજું એક એમાં હા. ચટણી હોત ને તો મજા આવી હોત. ચટણી ગ્રીન કે પછી ગ્રીન હોય કે લાલ હોય કે ગમે તે હોય ચટણી હોત ને ઓર મજા આવે એવું. એવું હતું એમ? હા મસ્ત બનાવ્યો ને. પણ છોકરો ડાયરેક્ટ મેથી ના હોય. હા મને અંદર સ્વાદ નહીં આવતો મેથીનો એટલી મજા આવે ને ખાવાની. મસ્ત બનાવ્યો ને. જોરદાર. સારું એન્જોય કરી લો આ વૈદિક